18 વર્ષની નોકરીમાં એકઠી થયેલી રજાઓનો સદુપયોગ. પોલીસ જવાન 12 જ્યોતિર્લિંગ ચારધામની 16,000 કિલોમીટરની સાયકલ યાત્રા ઉપર. જવાનોમાં દેશપ્રેમ અને યુવાનોને સુસુપ્ત અવસ્થામાંથી જગાડવાનો જોમ. સામાન્ય રીતે એક નોકરિયાતને રજા મળે એટલે તે સામાન્ય રીતે પરિવાર સાથે પિકનિક પર જતા રહે છે. પણ બનાસકાંઠાના એક શિવભક્ત પોલીસ જવાને પોતાની આખી નોકરી દરમિયાન ભેગી થયેલ રજાઓને સાયકલ પર શિવયાત્રા અને 12 જ્યોતિર્લિંગ ચારધામની યાત્રા પર જઈ દેશના યુવાનોને સ્વસ્થ રહેવાનો એક ઉમદા સંદેશ માટે વાપરવાનો નિર્ધાર કર્યો હતો. પોલીસ જવાન 15,000 કરતાં વધુ કિલોમીટરનું અંતર કાપી પોરબંદર પહોંચી ગયા હતા. તેમની વાતચીતમાં શિવભક્તિ, દેશપ્રેમ સાથે યુવાનોને સુસુપ્ત અવસ્થામાંથી જગાડવાનો એક અનોખો જોમ જોવા મળ્યો હતો. પોરબંદરમાં શિવયાત્રા લખેલ એક સાયકલ, એક તરફ ભારતનો રાષ્ટ્રધ્વજ, બીજી તરફ ગુજરાત પોલીસનો ઝંડો સાથે કેટલાક સામાન સાથે એક યુવાન સાયકલ યાત્રા પર જોવા મળ્યા હતા. તેમની સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ મૂળ પાલનપુરના સંજયગીરી ભીખાગીરી ગૌસ્વામી છે. તેઓ 18 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. હાલ બનાસકાંઠાના પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. પોતે શિવભક્ત હોય અને તેમણે પેન્ડિંગ કરેલ રજાનો એક સદુપયોગ કરવાના હેતુ સાથે શિવયાત્રા, જેમાં 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરવાનો નિર્ધાર કર્યો હતો. સાથે આજના યુવાનો હેલ્થ પ્રત્યે જાગૃત બને તે માટે તેમણે આ શિવયાત્રા સાયકલ પર કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ 23 મેના રોજ પાલનપુરથી નીકળ્યા હતા અને તેમણે 15,000 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. હજુ 1700 કિલોમીટરનું અંતર બાકી છે અને એક ધામ અને એક જ્યોતિર્લિંગ બાકી છે. આજે 203મા દિવસે તેઓ ડાકોર થઈ પોરબંદર આવી પહોંચ્યા છે અને અહીંથી હવે દ્વારકા થઈ, અમદાવાદ થઈ અંબાજી પહોંચી પાલનપુરમાં પૂર્ણ થશે. તેઓ 22 ડિસેમ્બર સુધી પાલનપુર પરત પહોંચશે તેવું અનુમાન છે. આ સાયકલ યાત્રા માટે તેમણે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ તેમને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું. હવે તેમની સાયકલ યાત્રા પર ભારતની યાત્રા પૂર્ણ થવાને આરે છે ત્યારે પોતાની અંદર એક અલગ પ્રકારનું જોમ, એક અનોખો આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિ તેઓ અનુભવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નમસ્કાર દોસ્તો, હું શિવયાત્રિક સંજયગીરી ભીખાગીરી ગૌસ્વામી ગુજરાત પોલીસ બનાસકાંઠાથી છું અને હું બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવરમાં છું ત્યાં પાલનપુર. મેં મારી શિવયાત્રા 23 મે 2024ના પાલનપુરથી શરૂ કરી. ત્યાંથી હું અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ, પશુપતિનાથ, નેપાળ અને 11 જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી. 3 ધામ ઇન્ડિયાના, ઉત્તરાખંડના 4 ધામ, ઇન્ડિયાના 3 ધામની યાત્રા પૂરી કરી અને આજે હું પોરબંદર આવ્યો છું. અને મારી શિવયાત્રામાં આજે 14,300 કિલોમીટર પૂરા થઈ ગયા અને 203 દિવસ આજે થઈ ગયા છે. અને મારી શિવયાત્રામાં 14,300 કિલોમીટર પૂરા કરી 203જા દિવસે હું પોરબંદર આવ્યો છું. આજે શિવયાત્રામાં આમ તો ભગવાન શિવની કૃપા હોય એટલે કોઈ પરિસ્થિતિ તો ગમે તેવી હોય પણ આપણે નીકળીએ તો ભગવાન મદદ કરે અને કોઈ પરેશાની લગભગ આવતી જ નહીં, તમને પૂરી ભગવાન પર શ્રદ્ધા હોય તો. પણ ભગવાન પર થોડીક શ્રદ્ધામાં આપણને ખોટ હોય તો તકલીફ પડે, પણ ભગવાન હેરાન નહીં થવા દેતા, એ મારો જાત અનુભવ છે. અને બીજું કે શિવયાત્રા સાથે સાથે મેં યુવાનોને પ્રેરણા આપવા માટે પછી ઓલ ઇન્ડિયાના દરેક સ્ટેટના પોલીસ કર્મચારી, બીજા ગવર્મેન્ટ કર્મચારીને પ્રેરણારૂપ થાય એ માટે હું સાયકલ યાત્રા ઉપર નીકળ્યો છું. ગાડીમાં, વાહનમાં તો યાત્રા 12 જ્યોતિર્લિંગ 4 ધામની તો સૌ કરે, પણ સાયકલ ઉપર નીકળવાનું મારું કારણ એક જ છે કે અત્યારના જમાનામાં, હાલના આધુનિક યુગમાં માણસ ખાટલાથી પાટલા ને પાટલાથી ખાટલા, એનો મતલબ કે તમે બેડમાંથી ઉતરો એટલે ગાડી ઉપર, ગાડીમાં બાઇક ઉપર, અને બાઇકમાંથી નીકળો એટલે ઘરમાં બેડ ઉપર, આવું જીવન થઈ ગયું છે. એના કારણથી અત્યારે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી જાય છે. એ માટે કરી અને મારો યુવાનોને પ્રેરણા આપવા માટે કે ભાઈ તમે સાયકલ ચલાવો અને તમારું જીવન સ્વસ્થ બનાવો, કે જેથી તમારું જીવન, શરીર સ્વસ્થ રહે. હું તો મારા આજે 203 દિવસમાં દિવસના 120, 30, 40 કિલોમીટર સાયકલ ચલાવતો. મારી બોડીમાં 71 કિલો વેઇટ હતો, એની જગ્યાએ મારો 58 kg વેઇટ થઈ ગયો, 13 kg વેઇટ ડાઉન થઈ ગયો. વેઇટ ડાઉન થઈ ગયો પણ મારી જે કાર્યક્ષમતા શરીરની છે એ ડબલ થઈ ગઈ.
અત્યારે મારે 150 કિલોમીટર, 200 કિલોમીટર સાયકલ ચલાવી હોય તો મને મારા બોડીમાં કંઈ તકલીફ ના થાય, એવી ક્ષમતા વધી ગઈ. એથી હું યુવાનોનો પણ એ પ્રેરણા આપું છું કે આજે હું 42 યર્સ મારી ઉંમર થઈ ગઈ અને 18 વર્ષની મારી પોલીસ ખાતામાં નોકરી થઈ ગઈ, તો પણ હું અત્યારે 200-250 કિલોમીટર સાયકલ ચલાવી શકું એટલી મારી કાર્યક્ષમતા છે. તો તમે તમારા જીવનના દરેક દિવસે વધારે સાયકલ ના ચલાવો તો 5 કિલોમીટર 10 કિલોમીટર રૂટીનમાં દિવસમાં સાયકલ ચલાવો તો આપનું શરીર સારું રહેશે અને સ્વસ્થ જીવન, નિરોગી જીવન આપ જીવી શકશો એવી હું આશા રાખું છું. અને એવી પ્રેરણા સાથે હું મારી યાત્રાનો ઉદ્દેશ પણ એ જ હતો કે મારી યાત્રામાંથી યુવાનો પણ કંઈક શીખે, ઘરડા માણસો પણ કંઈક શીખે. અને અત્યારે જે માણસો છે કે પછી ભાઈ યાત્રા કરીશું, પછી પાછળથી યાત્રા નોકરી પૂરી થઈ જશે, ઉંમર થશે એટલે યાત્રા કરીશું, એ ઉદ્દેશથી નહીં, પણ આપણું શરીર, આપણું બોડી ચાલે છે ત્યારે યાત્રા કરો. સાયકલથી કરો, ગાડીથી કરો, જે રીતે પણ કરો, પણ યાત્રા કરો જેથી તમને બીજા રાજ્યોનો અનુભવ થાય, તમને બીજી રાજ્યોની સંસ્કૃતિ, કલ્ચર જાણી શકો. એ માટે મારો ઉદ્દેશ એથી હું નીકળ્યો છું અને આજે પોરબંદર આવ્યો છું. 11 શિવલિંગમાં મેં કેદારનાથ, કાશી વિશ્વનાથ, બાબા બૈજનાથ ઝારખંડ, શ્રીશૈલમ મલ્લિકાર્જુનમ, રામેશ્વરમ, પછી અહીંયા મહારાષ્ટ્રમાં ભીમાશંકર, ત્રંબકેશ્વર, ગ્રીષ્મેશ્વર, એમપીમાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, ગુજરાતમાં સોમનાથ દાદા. આટલી મેં 11 જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી અને હવે મારે એક આપણા ગુજરાતના નાગેશ્વર જ્યોતિર્લિંગ અને એક ધામ, 3 ભારતના 4 ધામ છે, એમાં બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વરમ, એમ 3 ધામની મેં યાત્રા પૂરી કરી અને હવે એક દ્વારિકા ધામ અને એક જ્યોતિર્લિંગ બાકી છે મારું, નાગેશ્વર. પછી મારી યાત્રા પૂરી થશે અને હું સાયકલથી જ પાલનપુર મારા વતનમાં જઈશ. તેથી મારું 15,500 કિલોમીટર જેટલું રનિંગ થશે.